જોવું છે આગળ ફોટો પડાવવા એની જોડે लायन जोड़े फोटो पड़ा हुआ है લાયન જોડે ફોટો પડાવો છો मौत से डर नहीं लगता तुमको क्या નહીં ફોટો चाहिए બસ હેલો एवरीवन વેલકમ બેક ટુ અવર ચેનલ हेलो एवरीवन केम छो बधा અને આજે અમે લોકો જઈએ છે લાયન સફારી અહીંયાથી 1 અવર જેવું થાય છે બ્રેમ્પટન થી હેમિલ્ટન માં આવેલું છે એ અને હું એકવાર ગયેલો છું લાસ્ટ યર પણ ત્યારે એક બી લાયન નતો મળ્યો એ લાયન હતા ત્યારે પણ એ બધા સૂતા હતા પાછળ એટલે ત્યારે તડકો હતો આજે હોપફુલી આજે વેધર થોડું સારું છે ઠંડુ એટલે આજે વાદળ ને બહુ ગરમી બી નથી અને બહુ ઠંડી બી નથી એવી રીતે નોર્મલ છે એટલે આજે હોપફુલી જોવા મળે પણ લાસ્ટ ટાઈમ અમને ઝીબ્રા ને એ બધું જોવા મળ્યું તો એ મજા આવી હતી વિડીયોમાં કેપ્ચર નતું કર્યું કારણ કે લાસ્ટ ટાઈમ હું વ્લોગ નતા બનાવતા અમે લોકો અને આ વખતે હોપફુલી અમે તમને બતાવી શકીએ કે કેવું લાયન ને ઝીબ્રા ને અલગ ટાઈપના બર્ડ્સ ને બધું હોય છે યસ સો મારો તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે સો જોઈએ કે મને લાયન જોવા મળે છે કે નહીં લાયન છે આઈ થિંક ટાઈગર નથી અહીંયા ઓકે આઈ ડોન્ટ રિમેમ્બર કરેક્ટલી પણ લેટ્સ સી શું છે એટલે 5 વાગે બંધ થઈ જાય છે એટલે 2:30 વાગ્યાનો સ્લોટ બુક કર્યો છે મેં પાછું એમાં બી એવું છે સ્લોટ હિસાબે હોય છે 2:30 થી 5 રાઈટ એટલે એક વખત એન્ટ્રી થઈ જાય પછી એવું ના હોય કે તમારે અડધો કલાકમાં જ નીકળી જવાનું કે કેટલા ટાઈમમાં નીકળી જવાનું ઓકે પછી તો તમે કરી શકો છો પણ ત્યાં એટલે ટાઈમ તમારો 3-4 કલાક તો આરામથી જતા રહે છે એવું છે પણ આઈ થિંક 5 વાગ્યાનો ટાઈમ સ્લોટ લાસ્ટ હશે એક વખત એન્ટ્રી થઈ ગઈ પછી તમે ભલે 8 વાગે નીકળો તો બી એવું કઈ હશે નહીં અને લાઈક થોડું જંગલ જેવા એરિયામાં તો રાતે જવું એના કરતા ડે લાઇટ માં જઈએ વધારે બેટર છે પણ અત્યારે એવું છે ને કે અત્યારે 8:30-9 વાગે અંધારું થાય છે એટલે હવે હા એ બી છે એ ભૂલાઈ જાય છે નહીં એવું યાદ રહી જાય કે અચ્છા 8 વાગે એટલે અંધારું ના પણ અત્યારે હવે છે ને 8:30-9 વાગે અંધારું થાય છે સો ધેટ ઇઝ ગુડ થિંગ એટલે ક્રિકેટ રમવા બી આજકાલ વધારે મળે છે અમને કાલે તો કેટલા વાગે 9 વાગે આયા હતા ક્રિકેટ રમીને અંધારું 9 વાગે થાય તો 9 વાગે સો લેટ્સ સી કઈ રીતનું છે આવી રીતે આખું ફોરેસ્ટ જ છે રસ્તો બી જવા માટેનો અત્યારથી થોડું ઘણું ચાલુ થઈ ગયું છે બંને સાઈડ એકદમ ગ્રીનરી છે યસ અને આ પ્રોટેક્ટેડ એરિયા હશે અહીંયા આઈ થિંક હવે રીતના ઘર કે કન્સ્ટ્રક્શન કે બધું હશે નહીં અલાઉડ બીકોઝ એનિમલ્સ હોય એટલે અલાઉડ નહીં હોય અને અહીંયા આગળ આઈ થિંક સો નીચે બી નથી ઉતરવા દેતા રાઈટ નીચે એટલે તમે આખું ફરીને આવી જાઓ ને ડ્રાઈવ થ્રુ જેવી સિસ્ટમ છે તમારી ગાડીમાં બેસીને તમારે આખું ફરી લેવાનું એમ એવી રીતે પોઈન્ટ આપેલા છે અને પછી લાસ્ટમાં આઈ થિંક એક કે બે પોઈન્ટ એવા છે કે ત્યાં તમે જઈ શકો છો શો બી થાય છે અહીંયા મને યાદ આવ્યા હવે જો શો બી થાય છે એનો કઈ ટાઈમિંગ હશે ને એમાં એવરી કંઈક અલગ ટાઈમિંગ કે અલગ હોય છે ઓકે રોડ આવી ગયો બ્રેમ્પટન નો નથી અને આઈ થિંક સો રિવર છે નીચે લેક કે કઈ છે વોટર તો છે દેખાડે છે અને આવી રીતે મસ્ત આમ એકદમ શાંતિ વાળું એક વાતાવરણ ગાડી નથી દેખાતી એ તો રાત્રે 12 વાગે હોય શું સો જોઈએ કઈ રીતનું છે અને જોઈએ કેવું રહે છે ફર્સ્ટ મારો એક્સપિરિયન્સ સો છે ને કેનેડામાં મોસ્ટલી જગ્યાઓ એવી જ છે કે તમે એકવાર જાઓ ને પછી તમને એમ થાય કે બસ હવે સેકન્ડ ટાઈમ નથી જવું અહીંયા આગળ રાઈટ એટલે કોઈ જગ્યા જેમ કે ટુબરમુરી છે એ બધી જગ્યા મને હજી વધારે પ્રિફર કરું આ બધી જગ્યાએ કેવું છે કે તમે એક વખત લાયન જોઈ લેશો તો બી એ જ રહેવાનું સેકન્ડ ટાઈમ બી એ જ રહેવાનું છે હું કઈ ચેન્જ નથી થવાનું સો મોસ્ટ અહીંયા આગળ એક્સપ્લોર કરવા માટે બી બહુ બધી જગ્યા છે સો તમે એવરી વીક કોઈ નવી જગ્યા ટ્રાય કરો એ વધારે બેટર છે અને અમને લોકોને તો એવું છે કે લાઈક એક બે વાર મતલબ જ્યાં બી જઈએ એને 100% એક્સપ્લોર કરવાનું અને પછી પ્રિફર કરી કે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજી જગ્યાએ જઈએ રાઈટ આમ નેચર માટે ઘણી બધી એવી લોકેશન્સ છે કે નેચર એક્સપ્લોર તમે કરી શકો રિવર હજી તો કાયાકિંગ ને એ બધું બી થતું હોય છે પણ એ અમને ટાઈમ નથી મળ્યો બાકી કાયાકિંગ ને એ બધું બી મજા આવે વોટર બોડીમાં કરવાનું મોસ્ટલી અમે બસ એક જ દિવસ હોય છે સન્ડે બીકોઝ જોબ એન્ડ ઓલ સો પણ તો બી અમે જેટલું બને એટલું જઈએ છે બહાર બીકોઝ સમર હવે થોડા 2-3 મહિના જ છે જે અમે લોકો બધું ફરી શકીએ કેમ કે પાછું વિન્ટર આવી જશે એટલે નહીં જવાય આઈ થિંક સો સપ્ટેમ્બર થી ફોલ ચાલુ થઈ જાય એટલે પછી પાનખર ઋતુ ચાલુ થઈ જાય ફોલ માં બી ઠંડી તો લાગે જ છે મને લાગી હતી લાસ્ટ ટાઈમ બીકોઝ હું ફર્સ્ટ ટાઈમ આવી હતી મે બી એટલે
બાકી એટલે આમ કેનેડાનું સમર ખાલી જોવા જાય તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ જ છે પ્રોપર. બાકી ફોલ ચાલુ થઈ જાય અને સમર ચાલુ જૂન પહેલા સ્પ્રિંગ હોય છે. અત્યારે હવે થોડું સારું વેધર થયું છે. બાકી અને અહીંયા કેવું હોય છે કે લાઈક બહુ વધારે ગરમી સ્ટાર્ટ થાય તો પછી વરસાદ ચાલુ થઈ જાય છે, તો વરસાદમાં બી તમે ક્યાંય ના જઈ શકો. એ સાચી વસ્તુ છે. એટલે આ આઈ થિંક ખબર ને બીજો વીકેન્ડ છે કે વેધર થોડું બરાબર થઈ ગયું છે અને વરસાદ નથી. નકર અહીંયા એવરી વીકેન્ડમાં વરસાદ આવી જાય એટલે એક અલગ. લાસ્ટ વીક અમે લોકો ત્યાં ગયા હતા, પણ અમે લોકો 2 કલાકનો ડ્રાઈવ કરીને એકદમ પહોંચ્યા અને વરસાદ સ્ટાર્ટ થયો, તો પછી અમે નતા જઈ શક્યા મોનોક્લિફ્ટ. સો હજી મોનોક્લિફ્ટ બાકી જ છે. બાકી રહી ગઈ છે. બાકી એ જગ્યા બી અમે વિડિયો મૂક્યો હતો. સો જોઈએ હવે. યસ, સો વી આર ઓલમોસ્ટ ધેર. બસ ખાલી 1 મિનિટ છે. ખબર નથી પડતી ક્યાં છે, બીકોઝ બધું જંગલ જ છે. આ એ લોકોની જીપ આવી હોય છે પ્રોટેક્શન માટે, કે એ લોકોની જો ઝીબ્રા કલરની કરેલી હતી. યસ, વેલકમ ટુ આફ્રિકન લાયન સફારી. આપણી પાસે તો અમે તો કરીને આવ્યા છીએ ઘરેથી આજે બુકિંગ, તો અમારે વેઇટ નહીં કરવું પડે લાઈનમાં. યસ, અમે બુકિંગ કરી. અને આપણે આપણી કાર લઈને જવાનું છે કે એમની કારમાં? ના ના, આપણી કારમાં જ જવાનું. ઓકે, ચલો. મસ્ત છે. સો આમ એક્સાઇટેડ છે. સો લેટ્સ સી કેવું રહેશે. સારું જ રહેશે આજે. મને લાગે આજે લાયન દેખાશે સામે. અને બહુ જ ભીડ છે, બહુ જ ભીડ તો અહીંયા રહેવાની જ છે. કોઈ બી નજીકના ડેસ્ટિનેશન હશે આપણે જ્યાં બી જઈએ, બીકોઝ બધા લોકો સેટરડે સન્ડે ક્યાંક ને ક્યાંક નીકળી જાય બહાર. અને અહીંયા આગળ રેટ બી લખ્યા છે. અહીંયાથી અગર ટિકિટ લઈએ તો $50 ની પડે. $50 ઓનલાઈન કરીએ તો 44 સમથિંગ 45 સમથિંગ ની થાય. તો અમે ઓનલાઈન જ તો બુક કરીને આવ્યા છીએ. સો આવી રીતે બધું છે. અને 2 રસ્તા હતા. એક આવી રીતે એ લોકોની બસ, કાર ને બધું હોય છે, તમે એમાં બી જઈ શકો છો. યસ, એવી રીતના વેન જેવું છે. અહીંયા સ્ટોપ નહીં કરવાનું. અને આપણી ગાડી અગર પાર્ક કરીને જવું હોય એમનામાં તો બી જઈ શકીએ છીએ. જો આવી રીતના અહીંયા લખેલું છે બધું કે ક્યાં કઈ રીતના જવાય છે એમ. અને હવે સ્પોટ આવી ગયું છે, અહીંથી એન્ટર થવાનું. અને વિન્ડો કે કઈ ક્લોઝ મતલબ ઓપન નથી કરવાનું, બધું ક્લોઝ રહેવું જોઈએ. અને કોઈ પેટ ના હોવું જોઈએ અને કઈ ફૂડ બી ના હોવું જોઈએ, રાઈટ? યસ, એક્સાઇટેડ. જો ગેમ રિઝર્વ ક્લોઝડ. હવે રીતે 1 કલાક પછી ઓપન થશે. અહીંયાથી જવાનું છે. ઓકે, ઓ માય ગોડ. એન્ડ આવી રીતે આપ્યું છે મને. સો આની અંદર બધી ઇન્સ્ટ્રક્શન છે. લેટ્સ સી શું છે. બધી પોલિસીસ બધું લખ્યું છે. પ્લીઝ સ્ટે ઇન યોર વ્હીકલ. ઓકે, મેપ છે. અને આવી રીતે ત્યાં બેઠા બેઠા લોકો વોચ કરતા હોય છે. એ લોકો આપણને વોચ કરતા હોય આવી રીતે. કારણ કે અહીંયા આ બધું ઓપન છે, એનિમલ્સ બધા ઓપન હોય છે, એટલે સેફટી સૌથી મોર પ્રાયોરિટી હોય છે. સો આપણે ક્યાંથી એન્ટર કરીએ છીએ, શું છે જોઈએ. હવે આખો મેપ છે. The door is open. Yes, do not feed animal. Animal ને કંઈ બી ઓલું નથી કરવાનું અને ના ખોલવાનું છે. શું છે ખબર નહીં. એ લોકો ઓપન જ હોય છે. ધીરે ધીરે ધીરે. એટલે આપણે કેરફુલી ગાડીને ચલાવવાનું. અને ગાડીને કંઈ બી નુકસાન થાય ને તો એ આપણા ઉપર હોય છે. જો અહીંયા બી ખબર નહીં શું છે, પણ કોઈ એનિમલ જ છે. બહુ બધા છે. વી ડોન્ટ નો વિચ એનિમલ ધીસ ઇઝ. કેનેડિયન ગૂઝ બી છે. આને શું કરવું છે?
ગાય છે કે શું છે? આખલા જેવું કંઈક નીકળે છે. અહીંયાના એનિમલ્સ અલગ છે, સો ખબર નથી કયા છે, પણ એકદમ સેફલી જો બધી જ કાર એકદમ સેફટી વાઇઝ. અને એ લોકોને પહેલાં જેમ કે તમારા આગળથી જતા હોય તો તમે હોર્ન કે કંઈ નહીં મારવાનું, રાઈટ? અને એ લોકો નીકળે ને તો આપણે નીકળવા દેવાનું એમને, પછી આપણે નીકળવાનું. તો જો કેટલી બધી છે. કેવા છે એમના સિંગડા, કેવા છે. રોડ ક્રોસ ના કરી લે ત્યાં સુધી આપણે નહીં જવાનું. જો એ લોકો ક્રોસ કરે છે ને, એ લોકો ક્રોસ કરે ને ત્યારે આપણે કાર નહીં ચલાવવાની. ને એ લોકોના શિંગડા કેટલા મોટા છે. ખબર નહીં કંઈક અજીબ છે. ચાલો હવે નીકળી ગયા. એમનું એક જ કામ, આ બાજુથી પેલી બાજુ જવાનું અને પેલી બાજુથી આ બાજુ જવાનું, બસ. ઓલી તો જો કેટલી મોટી છે. ગોડ, ઇન્જર્ડ છે. એનો પગ ઓલો થઈ ગયો છે. નથી ચાલી શકાતું જો એને. પણ એના સિંગડાનો જ વેઇટ એટલો એ બિચારી, જો તો ખરી કેટલા હ્યુજ સિંગડા છે. બહુ જ મોટા છે. હવે નેક્સ્ટ ઓલા ઉપર જઈએ. અને બધાની વચ્ચે કેજ છે. આ લાયન નું છે, આઈ થિંક સો. એકબીજાના ઓલામાં ના જઈ શકે એના માટે. જો અહીંયા આગળ ગેટ છે, આ ગેટ બંધ કરી દેતા હશે. અહીંયા નો એન્ટ્રી છે. સો અહીંયા ચિત્તા છે, પણ ખબર નહીં ક્યાં સૂઈ ગયો છે. અહીંયા ઘાસ ને ઉગી ગયું એટલે ખબર નહીં પડે. એનું ઘર છે ચિત્તાનું, એમાં સૂઈ ગયું હશે યાર. જો અને થોડી વારે આવી રીતે આ લોકો નીકળી જ જાય કે આ લોકોની બી પ્રોટેક્શન માટે જો એ લોકોનું બી આખું પેક હોય છે. બધું પહેરીને. જે સિમ્બા લાયન કાઉન્ટી આવ્યું ને, આફ્રિકન લાયન અહીંયા લખેલું છે. યસ, સો અહીંયા છે સફારી ટ્રેલ છે અને અહીંયા આગળ લાયન છે. બસ લાયન દેખાય છે મને. જો લાયન અગર બહાર હશે ને તો લોકો હટશે જ નહીં, કારણ કે લોકો જોવા જ લાયન આવતા હોય છે અહીંયા. તમારે જોતું જ રહેવું પડે ક્યાં શું છે, બીકોઝ કંઈક તો નીકળ્યું છે. કાર ઓલી કરીને કઈ રીતે જાય છે. અહીંયા રીતે બી જોવાય, કારણ કે આ લોકો શાંતિથી આટલા લેટ કરે. એ રહ્યો લાયન ઉપર બેઠો છે આજે. ક્યાં છે? એ યાર ક્યાં છે? એ ત્યાં છે, ઉપર બેઠો છે, એકદમ મસ્ત આવશે એનું. લાયન વાળી કયો કે મને નથી દેખાતો, પણ દેખાશે એટલે જ આ આટલી સ્લો ચાલે છે, લોકો જતા બી નથી. જો એ લોકોની કાર બી છે, મતલબ લાયન અહીંયા દેખા. ઓ વાવ, મને દેખાઈ ગયો. અચ્છા, એટલે ત્યાં એટલી બધી પબ્લિક છે. બસ નીચે ના આવી જાય એટલી વાર. અચ્છા, એટલે એટલી બધી ભીડ છે ત્યાં આગળ, કેટલી બધી કાર છે. બીજો બી કદાચ ક્યાંકથી નીકળી જાય. સો જો એ લોકોના ઇન્સ્ટ્રક્ટર જે બી હોય એ લોકો સામે જ તો ઓલું કરીને બેઠા છે, કેમ કે કંઈ કરે નહીં. સેફટી અહીંયા ફર્સ્ટ પ્રાયોરિટી છે. કેવું જોવે છે. ઓ માય ગોડ, પ્લીઝ નીચે ના આવો તો પ્લીઝ. નીચે નહીં આવે. જો તમે સેફટી માટે કેટલી બધી કાર્સ છે કે તમને લોકોને કોઈને બી કંઈ કારણ થાય કે નહીં. લાયન તો સૌથી કિંગ ઓફ જંગલ કહેવાય, એટલે સૌથી ડેન્જરસ વસ્તુ છે ભાઈ. જો ઓલા બેની વચ્ચે બી એક સૂતું છે. પથ્થરની વચ્ચે સૂતું છે એક લાયન, નાનું લાયન છે, બેબી લાયન સૂતું છે અહીંયા આગળ. એરો એક ચાલે બી છે પાછળ. એ રહ્યું જો. હા દેખાયું? ઓ જો આર્યો ચાલે છે.
અને આ કેટલું મસ્ત સૂતું છે બેબી લાયન. પેલો તો એકદમ કિંગ ઓફ જંગલ ની જેમ ઉપર એકદમ વટમાં સૂતો છે, ઉપર નહીં. ઓલો જો ચાલે છે. શું જો આ સૂતું છે મસ્ત. અને આવી રીતે આ બસ છે જે તમે આપણે પોતાના Yes. પેલામાં ના જવું હોય કારમાં, તો આ બસમાં બી જઈ શકો. જો આ ઉઠી ગયો પાયલ. ઓહ ગોડ, આ ઉઠી ગયો. કેવું જોવે છે. પાછું સુઈ ગયો. ના બેઠો છે ઉઠીને. અહીંયા આવે તો મજા આવે. નહીં આવે અહીંયા. એટલું આ લોકો આવી જાય પછી ગાડી લઈને, અને એમની ગાડી તો બની જ એના માટે છે. અહીંયા તો બિલકુલ હોર્ન બી ના મરાય. એ સુઈ ગયો. સુઈ ગયો પાછો. કેટલો મસ્ત છે. આવી રીતે બસ છે, તમે એમાં બી જઈ શકો છો ઇફ તમને જોઈતું હોય. પણ એમાં એટલી મજા ના આવે. આઈ થિંક ગાડી જેવી Yes. મજા ના આવે. તમે તમારી કાર હોય તો તમે શાંતિથી ફરી શકો. તો એટલે અમે લોકો કાર લઈને જાય છીએ. આ નીચે આવે તો મજા આવી જાય. શું કેવું? અહીંથી તમને દેખાશે એક ચાલતા ચાલતા આવે છે અને એક ત્યાં ઉપર સૂતો છે, અને આ લોકોની વેન ત્યાં જીપ પડી છે. જો પેલો ચાલતા ચાલતા આવે, એ બીજો બી આવ્યો પાયલ. ઓ ગોડ, ઓલો તો કેટલો મોટો છે. ઓલો ઉપરથી નીચે ઉતરી ગયો. ના, એ હજી ત્યાં જ છે. ક્યાં જાય છે લોકો? એ આખી ફેમિલી લાગે છે. એ પેલો ઊભો થઈ ગયો પાયલ. દેખાડો મને. ઓ નીચે ના આવતો યાર. એ નીચે ઉતરે યાર. નીચે ઉતરે છે. તો ઓ એ નીચે ઉતરે છે. It's okay. It's okay. See? હવે બધાને જવાનું કહી દીધું છે. ઇન્સ્ટ્રક્ટર આવ્યા છે and he said that you need to go. See? અત્યાર સુધી જે લોકો રાહ જોતા હતા અહીંયા, એ પતી ગયું છે. એટલે હવે ફટાફટ બધા નીકળી જશે. જો આ લાયન બધા જ એક બાજુ છાયડામાં આવી ગયા છે. હવે જો ત્યાં સૂતા છે મસ્ત લાયન. ઓ કેવા ક્યુટ સુઈ ગયા છે. છાયડામાં સૂઈ ગયા છે બધા જ. અને જો આ લોકો બી એ લોકોની જોડે જોડે જ જતા રહે છે. બસ આપણે અહીંયા આગળ ઓલું કરી શકીએ છીએ, થોડું આગળ જઈને. પણ હવે આઈ થિંક જો આ એક અહીંયા ઉપર ચડીને સૂતું છે, અને બાકી બધા ત્યાં પાછળ. લાસ્ટ ટાઈમ અમે આવ્યા ને ત્યારે આવી રીતનું જ હતું પાછળ. આ લોકો ખસ્યા નહીં, નકર આપણે ઉપર જોવા બી મળી જાત મસ્ત. ઓલો તો હજી સૂતો જ છે. ખબર નહીં લોકો તો એટલે કઈ એનું આટલું જમ્પિંગ કે હશે એનું. જા હજી ઊભો જ છે. જે ઉપર સૂતો હતો ને, એ સૂતો હજી ઊભો છે. બેસી ગયો. બિચારાને છાયડામાં બેસી ગયો. બીકોઝ આજે તડકો છે ને, સો એ લોકોને બી તડકો લાગતો હોય. ગાડી ચલાવીને એના લીધે એ લાયન જતો રહ્યો. મારા નસીબ તો સારા છે બીકોઝ મને લાયન જોવા મળી ગયો, રાઈટ. અને એક નહીં, ચાર લાયન જોવા મળે. બાકી બહુ બધી વાર એવું થાય છે બહુ બધા લોકોને કે સ્પેશિયલ આવે. એ બી લાસ્ટ ટાઈમ આવ્યા હતા તો કઈ નતું જોવા મળ્યું, નહીં? મતલબ લાયન નતો જોવા મળ્યો. સો ચલો, મને તો જોવા મળી ગયો. બસ ભગવાન કરે થોડો તડકો ઓછો થઈ જાય. સો જો આ લાયન પછી લાયન જોઈ લીધું એટલે બસ હવે પછી. અને હવે આ બધા કેજીસ છે બીકોઝ એક એનિમલ બીજા ઓલામાં ના જાય એના માટે છે. જવું છે આપણે પાછું લાયન જોવા? ના, હવે પાછું કઈ ના થાય એમાં. થોડી વાર રહીને પાછા જઈ શકશું. પાછું નહીં થાય એવી રીતે. એવું? ટીમ્બાવાટી લાયન, આ બી લાયન નું જ છે. આ બીજું છે. આપણે જે જોયો એ સિમ્બા હતો, રાઈટ? સિમ્બા ફેમિલી. આ કયા ફેમિલી વાળું છે?
ધાબા તો છે એટલે કદાચ લાગે જ છે બહાર. અહીંયા પાછળની બાજુ છે, મને યાદ છે અહીંયા. પણ અહીંયા છુપાઈને જ બેઠું હશે. બીકોઝ તડકો બહુ છે યાર. લેટ્સ સી ક્યાં છે. એક તો લાઈન બહુ છે. તો જો અહીંયા આગળ બહુ બધા છે જે સૂતા છે પાછળ. બે છે આઈ થિંક સો. પાછળ સૂઈ ગયા છે યાર. અહીંથી દેખાશે સારું એવું. થોડી ગાડી આગળ લે. બે નથી, આ તો કેટલા બધા ત્રણ, છે. ચાર છે. 1 2 3 4 ના સાઈડ 5 6 6 છે. ક્યાં six છે? આ સાઈડ બી સૂતા છે બે વચ્ચે. મને વચ્ચે તો નહીં દેખાય. અહીંયા પાછળ છે. એવું છે? ઉઠો યાર, ઉઠો. નહીં ઉઠે એ. આ સૌથી આડસુડા લાયન છે. આ ખબર નહીં કયા છે, પણ આ એમ કહેતા હતા કે લાસ્ટ ટાઈમ બી આ સુઈ જ રહ્યા હતા. આ તો સુતા જ હતા લાસ્ટ ટાઈમ. આમને ઉઠવાની ઈચ્છા જ નહીં થતી. જોવું છે આગળ ફોટો પડાવવા એની જોડે. લાયન જોડે ફોટો પડાવો છે? લાયન જોડે ફોટો પડાવો છો મારે? मौत से डर नहीं लगता तुमको क्या? નહીં, ફોટો चाहिए બસ. फोटो चाहिए. લાયન જોડે ફોટો પડાવો છો મારે. વાહ, હું લાયન તો છું. અમે બટેકા પૌવા લઈને આવ્યા છીએ લાયન ને ખવડાવવા માટે. એ થોડો ગુજરાતી સ્વાદ અનુભવે. આ શું છે? વેન્કી બુશલેન્ડ ટ્રેલ. આમાં બબૂન ને ઝિમ્બૂન બોંગો ને એવું બધું છે. ઝેબ્રા છે. લેટ્સ સી. બરાબર ને? ના ના, આપણે જોતા જોતા જોઈએ. ડેન્જરસ એનિમલ્સ, વિન્ડોઝ ક્લોઝડ. ઓકે. પ્લીઝ ફોર્મ 2 lanes. 2 લેન કોઈ બનાવતું જ નહીં મારું હારું. અને પોતાની બારી ના ખોલી અને આ આગળ ઓલું એનિમલ હતું, ખબર નહીં કયું હતું, મારી બારી ખોલ નાખી. મેં કીધું પાયા હાય કહીને આવો તમે લોકો, એટલા માટે. મારે નહીં કરવા કોઈને હાય. ખેંચીને લઈ જાય તો કઈ જ ના લઈ જશે તો એ પાછું મૂકી દેશે. આ યાર જંગલ જ છે, આમાં ક્યાં કોઈ નીકળે છે યાર. આ તડકો ઓછો થાય ને તો બિચારા નીકળે. ગરમી કેટલી, માણસ બી નહીં નીકળતું. ભગવાનને કે વરસાદ પાડી દે ને તો સાવ ના આવે કોઈ બહાર. ના, વરસાદ નહીં જોઈતો. ચલો આગળ બી ભીડ છે એટલે કંઈક હશે. સો અહીંયા આગળ છે મંકી, અને મંકી જો આટલા બધા લોકો ઊભા છે. અમારે તો ઘરે ત્યાં આગળ મંકી હતા એટલે અમારે જોવા નથી પડતા. અને જો બટેકા પૌવા